નમસ્કાર ખેડૂત મિત્રો, રામસાઈડ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું અજય મોર આપ સર્વે ખેડૂત મિત્રોનું આ વિડીયોના માધ્યમથી હું સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, આજે તો ખાસ મારે વાત કરવી છે કે જે ચોમાસું સિઝન નજીક આવી રહી છે તો પાયાના ખાતરમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એના વિશે ખાસ વાત કરવી છે. તો જનરલી આપણે ખેડૂત મિત્રો પાયાના ખાતરની અંદર ડીએપી વાપરીએ છીએ, 20-20-0-13 વાપરીએ છીએ, સિંગલ સુપર ફોસ્ફેટ વાપરીએ છીએ. આ બધી વસ્તુઓનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ, પરંતુ આ જે ખાતરો છે પાયાના ખાતરો તેને છોડને અવેલેબલ થતા વાર લાગે છે, જેથી કરીને શરૂઆતની અવસ્થામાં આપણે ન્યુટ્રિશનની જરૂર પડે છે. તો ખાસ કરીને પાયાના ખાતરની અંદર આપણે આજે રામસાઇડ્સનું ઓલવિન માર્વેલ જે દાણાદાર ખાતર છે એના વિશે વાત કરવી છે. હવે જો હું માર્વેલ વિશે તમને માહિતી આપું તો આની અંદર એનપીકે સહિત ટોટલ મેક્રો તથા માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ આવી જાય છે, જે છોડને વૃદ્ધિ તથા વિકાસ માટે જરૂરી હોય છે. એના વિનાની વાત કરું કે જે આ ઓલવિન માર્વેલ છે એનો વપરાશ કરવાથી બીજો એક ફાયદો એ થશે તમને કે આની અંદર જે તમે શરૂઆતમાં બીજનું વાવેતર કરો છો એ સુસુપ્ત અવસ્થામાં હોય છે, એને ભેજની માત્રા પૂરતા પ્રમાણમાં મળે ત્યારે એનું બીજ અંકુરણ થતું હોય છે. પરંતુ આ માર્વેલની અંદર જે જિબ્રેલિન અને સાઇટોકાઇનિન નામના જે હોર્મોન આવે છે એના પ્રિકર્સર્સ આવે છે, જે શરૂઆતની અવસ્થામાં જે માર્વેલ નાખેલું હોય તો બીજને જિબ્રેલિન માટે પ્રેરિત કરે છે, જેથી કરીને વહેલું અને એક સમાન અંકુરણ આવે છે. પ્લસ જે સાઇટોકાઇનિન નામનો હોર્મોન હોય છે એ તંતુમૂળની ટીપ ઉપર હોય છે, જેથી કરીને એ એકદમ જ તમારો તંતુમૂળનો વિકાસ ખૂબ સરસ મજાનો થાય છે. જે તમે પાયાના ખાતરો નાખ્યા હોય છે, બીજા પ્લસ કોઈ ખાતર નાખેલા હોય છે અને આની અંદર રહેલા ન્યુટ્રિશનને લેવા માટે એકદમ મદદ કરે છે, જેથી કરીને શરૂઆતની અવસ્થામાં જે આપણો 35-40 દિવસનો છોડ થાય ત્યાં સુધીમાં તેને પૂરેપૂરો ખોરાક મળી રહે છે, છોડ એકદમ તંદુરસ્ત રહે છે અને એને જે જીવાતોનો એટેક પણ ઓછો લાગે છે. પ્લસ એક બીજી મહત્વની વાત કરું માર્વેલ વિશે તો આ જ્યારે આપણે બીજ અંકુરણ પણ થઈ ગયું, વ્યવસ્થિત ઉગાવો આવી ગયો, પરંતુ જો એને સ્ટ્રેસ પડી ગયો, વાતાવરણના ફેરફારને લીધે છોડવા ઉપર કોઈ અસર ન થવી હોય તો એના માટે ખાસ ઓલવિન માર્વેલનો વપરાશ કરવો જોઈએ, કારણ કે આની અંદર આવેલા આલ્કલોઇડ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ જે છોડને પ્રતિકૂળ વાતાવરણમાં ટકી રહેવા માટે મદદ કરે છે. અને જો ખેડૂત મિત્રો માર્વેલના ડોઝની આપણે વાત કરીએ તો 1 કિલો 1 વીઘા અથવા તો 2 કિલો એકરે નાખવામાં આવે છે. આ બધું જરાક લઈ લીધો. આ આવી રીતના દાણાદાર ખાતર હોય છે, જે તમે ડાયરેક્ટ ઓરણીની અંદર જ વાવી શકો છો. આ સીડ ડ્રીલ સ્પેશિયલ વસ્તુ છે. આને તમે ખાતર જોડે પણ પાયામાં વાવી શકો છો અથવા તો બિયારણની સાથે પણ વાવી શકો છો. કોઈ પણ જાતનું બિયારણને નુકસાન કરતું નથી. એના વગરનું પણ આપણી સાથે અમરેલી શ્રીજી એગ્રી ક્લિનિક માંથી દેસાઈ સાહેબ છે, તો સાહેબને કહીશ કે થોડીક માહિતી આપે ખેડૂત મિત્રોને. નમસ્કાર મિત્રો, અજય જે વાત કરી માર્વેલ દાણાદાર, એ સીડ ડ્રીલ એટલે કે આપણે ઓરણીની અંદર ચલાવવાનું પાયાના ખાતર તરીકે આ વાપરવાનું છે. પણ મિત્રો મેજર જે મેઇન ખાતર છે એની સાથે મિક્સ કરવાનું છે. તમે ઓછું કરી દો, કાંઈ વાંધો નહીં, પણ અત્યારે જનરલી આપણે ડીએપી વાવી છીએ, ઘણા 12-32-16 આવે છે, સિંગલ સુપર ફોસ્ફેટ. હું જો સ્પેશિયલ ભલામણ કરું ને તો આપણને જે ખર્ચની રીતે રાહત રહીને આનો પણ વપરાશ થઈ જાય ને છોડને પૂરા બધો જ ખોરાક મળી રહે, તો એના માટે ખરેખર સિંગલ સુપર ફોસ્ફેટ કે જેની અંદર જે છે 16% ફોસ્ફરસ આવે, 21% કેલ્શિયમ આવે અને 12% જે 11-12% જે સલ્ફર આવી જાય છે. મતલબ સલ્ફર આવી ગયું, કેલ્શિયમ આવી ગયું, ફોસ્ફરસ, અને આની અંદર એનપીકે આવી ગયું અને અધર તત્વો માઇક્રોન્યુટ્રન્સ અને મેક્રોન્યુટ્રન્સ પણ માર્વેલની અંદર આવી જાય છે. એટલે આપણો જે વીઘાનો જે ખર્ચો જે છે એ આપણને એકદમ વ્યાજબી રહે એ રીતનો ખર્ચો જે છે થાય એમ છે. તો ખાસ કરીને મિત્રો શરૂઆતના સ્ટેજમાં છોડને થોડોક તાકાતવાળો બનાવો. અજય કહ્યું કે ઉગાવો જે છે સારો નીકળે એનું કારણ છે કે એની અંદર જિબ્રેલિન ને સાઇટોકાઇનિન ને તો એની અંદર પ્રિકર્સર જે આવે છે એ આપણને મદદ કરે છે એમ, બીજું કઈ નથી. આજે ભૂખ લાગી તો દૂધનો ગ્લાસ પીવો પડે એ મદદ કરી, પણ દાળ ભાત શાક રોટલી ખાવાના છે. તો આ જે છે માર્વેલ જીઆર દાણાદાર આપણે રામસાઈડ કંપનીનું આવે છે અને સારી પ્રોડક્ટ છે. દરેક મિત્રો તમને સાહેબે બતાવ્યું એ પ્રમાણે એકદમ દાણાદાર જે છે આ જે કઈ એ રીતનું દાણાદાર છે અને આપણે ઓરણીમાં પણ ચાલે, ઉડાડવામાં પણ ચાલે. પણ આ ખાતર જે છે સ્પેશિયલ પાયાના ખાતર તરીકે આને બનાવવામાં આવેલું છે સ્પેશિયલ. તો મિત્રો ખાસ વાપરજો. થેન્ક યુ અજય. તો ચાલો ખેડૂત મિત્રો, આ ચોમાસુ સિઝનની અંદર ઓલવિન માર્વેલનો વપરાશ કરીને આપણે આપણા પાકને એકદમ તંદુરસ્ત બનાવીએ અને મહત્તમ ઉત્પાદન લઈએ. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.